જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં। તો હમણાં આપણે થોડા દિવસ પહેલાં ગયા હતા પાટણમાં આપણે અલગ અલગ જગ્યાએ ફર્યા પણ હતા। રાણકી વાવ, અલગ અલગ જગ્યાએ મરતોલી જેવા ધામમાં પણ આપણે ફર્યા હતા। મરતોલી ચેરમાંના દર્શન પણ કર્યા હતા। ત્યાંથી આપણે ગયા હતા હરિભાઈને મળવા, અને ત્યાં આપણે ભૂમતાળજી, વાઘુભા અને એસપી હિન્દુસ્તાની ટીમ આખી શૂટિંગમાં હતી, તેથી તેઓ આપણને મળી શક્યા નહીં। અને ત્યાંથી અમે ગયા હરિભાઈના પાર્લરે, અને તે પાર્લરે આપણે ચા પણ લીધી હતી। અને અમે ગયા પછી એસપી શોપિંગમાં આપણને ભરતસિંહ મળી ગયા હતા। તેઓએ અમારી સાથે વાતચીત પણ કરી, અમે તેમની સાથે ફોટા પણ પડાયા, વિડીયો પણ શૂટ કર્યું, અને આપણે પછી એસપી શોપિંગમાં એક વિડીયો બનાવ્યું, અને તે વિડીયોમાં એસપી હિન્દુસ્તાની ટીમની લાઈક પણ આવી હતી। અને તે બદલ હું એસપી હિન્દુસ્તાની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને પછી અમે ગયા હરિભાઈના પાર્લરે, અને તે પાર્લરે જઈને અમે એક ખાટલાની સ્ટાઇલમાં એક ખુરશી બનાવેલી હતી। તે ખુરશીમાં બેસીને અમે ચા મંગાવી અને ચા પીધી, અને ચાનો ખરેખર સ્વાદ જોવો તો આવો સ્વાદ અમે પહેલી વાર જોયો હતો। તો આ ચા ઉપરથી મને એક ડાયલોગ યાદ આવે છે કે વડીલોની એક જ રાહ, પીવો હરિભાઈની ચાય। તો જો તમે પણ ના પીધી હોય તો પીવાનું ભૂલશો નહીં। અને હા, તો આપણે ખુરશીની વાત કરીએ તો તે ખુરશી આપણે ખાટલાની સ્ટાઇલમાં બનાવેલી હતી। તે અંદર એક ખાટલાની સ્ટાઇલમાં નાનકડી બનાવેલી હતી, અને તેને અંદર દોરી ગૂંથેલી હતી। તો આપણે ત્યાંથી પછી રિટર્ન ઘરે આવી ગયા, અને ઘરે આવ્યા પછી થોડા દિવસ ગયા, અને મને એક જૂનો ખાટલો મળ્યો। તે લગભગ ખાસા વર્ષ જૂનો હશે, અને આ ખાટલામાંથી મને થોડું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું વિચાર આવ્યો। અને આ વિચાર તે હરિભાઈના પાર્લરે ગયા હતા ત્યાંથી જ એ વિચાર અમને આવ્યો હતો। તો આપણે તે ખાટલામાંથી એક નાનકડી ખુરશી બનાવવાનો ટ્રાય કર્યો છે, જેના પર બેસીને અમે ચા પીધી હતી તેવી જ ખુરશી બનાવવાનો અમે ટ્રાય કર્યો છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો હું તમને હવે ખુરશી બતાવું। આ છે ખુરશી, અને આ છે તે ખાટલાની જૂની પાઇપો, જે તમે જોઈ શકો છો કે આ લોખંડ કેટલું કાટ પણ થઈ ગયું છે, અને આ પાઇપ લગભગ તો તૂટી જ ગઈ હતી। ખાટલાનું કોઈ હતો પતો હતો જ નહીં। અને આ તે ખાટલાની ઉપર પહેરાયેલી પ્લાસ્ટિકની રીંગો છે, અને આપણે અહીંયા ખુરશી બનાવી છે, જે તો હજી પૂરી બની તો નથી, અને આટલી તૈયાર થઈ છે। તો આપણે તે ખુરશી બનાવવાનો ટ્રાય કર્યો છે। જો બનશે તો હું તમને પૂરો બીજા વિડીયો નવો બનાવીને બતાવીશ। અહીં આપણે તે તૂટી ગયેલું હતું અને કાપવાનો ટ્રાય કર્યો છે, તેથી અહીંયા વાંધો કર્યો છે, અને અહીંયા બે સાઈડ લાકડાનો વાંધો કરીને આપણે જોડ્યું છે, અને તે અહીંયા તૂટી ગયેલું હતું, તેથી આપણે અહીંયા વાયરથી બાંધીને ખુરશી બનાવી છે। અને તેના પાયા ટૂંકા પડતા હતા અને ઘસાઈ ગયા હતા, એટલે આપણે અહીંયા તેને સરખું કરવા માટે લાકડાનો યુઝ કર્યો છે। અને આપણે અહીંયા કોરીમોરી ફ્રેમમાં વાંધો કરેલો દેખાય નહીં, તે માટે આપણે અહીંયા પ્લાસ્ટિકની રીંગ વાપરી દઈશું જે જૂની હતી। અને જો આ ખુરશી તૈયાર થઈ જશે તો આપણે એક નવો પણ વિડીયો બનાવીશું કે જે તૈયાર થઈ ગઈ છે, અને આપણે હજી આના ઉપર દોરી બાંધવાની બાકી છે, તો આપણે દોરી બાંધીશું। અને પછી જો ખાટલો તૈયાર થઈ જશે તો આપણે આની જ ઉપર બેસીને હરિભાઈની ચા પીશું, કારણ કે આપણે જ્યારે પાટણ ગયા હતા ત્યારે આપણને હરિભાઈના પાર્લર આગળ બેસીને આવી જ ખુરશીમાં બેસીને આપણે હરિભાઈની ચા પીધી હતી। અને તેથી જ પછી આપણને ઘરે આવ્યા પછી આવો વિચાર આવ્યો કે આપણને આવી ખુરશી હોઈ શકે છે, તો આપણે આવી ખુરશી તૈયાર થઈ જશે તો આપણે આ જ વિડીયોમાં નહીં પણ આવતા રીતે નવો બનાવશું, ત્યારે વિડીયોમાં આપણે આ જ ખુરશીમાં બેસીને હરિભાઈની ચા પીશું અને નવો વિડીયો નાખીશું। તો આપણો અહીં બ્લોગ સમાપ્ત થાય છે। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ માતાજી સ્ટેટસ નંબર 1ને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। જો તમને અમારી આ એક મહેનત ગમી હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।